નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી સૌથી વધારે 123 માછીમારો ગુજરાત રાજ્યના છે। ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાનની જેલમાં કેદ છે, જ્યારે ગુજરાતના 9 માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા। આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે આપી હતી। વિદેશ રાજ્યમંત્રીના નિવેદન મુજબ ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ પોતપોતાની જેલોમાં કેદ એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે। આ અંતર્ગત ગત 1 જાન્યુઆરી 2025ના રોજ અપાયેલી યાદીમાં પાકિસ્તાને તેની જેલમાં 217 ભારતીય માછીમારો કેદ હોવાનું સ્વીકાર્યું હતું। આ યાદી અપાઈ ત્યારથી એક ભારતીય માછીમારનું અવસાન થયું છે અને 22 અન્ય ભારતીય માછીમારને મુક્ત કરીને ભારતને સોંપી દેવાયા છે। ત્યારે આ આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પકડવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। ભારત સરકાર ભારતીય માછીમારોના કલ્યાણ, સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે, તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારની અટકાયતના સમાચાર મળતા જ ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ તાત્કાલિક કાર્યવાહી કરે છે। દૂતાવાસ દ્વારા પાકિસ્તાન સરકાર પાસે આ માછીમારો સાથે ભારતીય રાજદૂતની મુલાકાતની મંજૂરી માંગવામાં આવે છે। આ સાથે જ તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરીને સ્વદેશ પરત મોકલવાની વ્યવસ્થા પણ કરાઈ છે। કાનૂની સહાયતા સહિત ભારતીય માછીમારોની તમામ સંભવિત મદદ પહોંચાડાઈ છે। ઇન્ડિયા પાકિસ્તાન એગ્રીમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ 2008માં પાકિસ્તાન દ્વારા ધરપકડ કરાયેલા માછીમારોની મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયાની માર્ગદર્શિકા નિર્ધારિત કરાઈ છે। ત્યારે બંને દેશની સરકારોએ 2008ની સાલમાં આ કમિટીની સ્થાપના કરી હતી, જેની અત્યાર સુધીમાં 7 વખત બેઠક યોજાઈ ચૂકી છે। વિદેશ રાજ્યમંત્રીના જવાબમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે ભારત સરકારના માછીમારી વિભાગ દ્વારા માછીમારોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે। ગુજરાત સરકાર પણ કેદ કરાયેલા માછીમારોના પરિવારજનોને નાણાકીય સહાય પૂરી પાડવા રાહત યોજનાનું સંચાલન કરી રહી છે।